गुड मॉर्निंग विद्यार्थी दीकरा केम छो मजा में छो ने। आई होप के दरेक विद्यार्थी आगळना विडियो लेक्चरनो व्यवस्थित अभ्यास कर्यो छे। बेटा आपणे कालनो विडियो लेक्चर छे थोड़ो लांबो लेक्चर हतो अने बहु अगत्यनो लेक्चर तो केम दीकरा तो कि कालनो विडियो लेक्चर छे सर एमां आपणे आईयूपीएससी नामकरण केवी रीते करवुं जे लगभग जेडबलई नीट के गुजकेटमां एक एक्जाम्पल एनुं आवे ज छे ए फिक्स छे माटे एमां आपणे जे छे पूरेपूरो टाइम दीधो तो अने जुदा जुदा प्रकारना संकीर्ण संयोजनो होय तो एना नामकरण केवी रीते करवा ब्रिज लिगेंड होय एना नामकरण केवी रीते करवा संवर्ग वर्तुळ ए पॉजिटिवली चार्ज नेगेटिवली चार्ज न्यूट्रल पॉजिटिव नेगेटिव बंने होय तो नामकरण केवी रीते करवुं एनी आपणे वात करी। એટલે કાલના વિડિયો લેક્ચરમાં આપણે શું કર્યું હતું કે કાલના વિડિયો લેક્ચરમાં આપણે અણુસૂત્ર પરથી નામ પર ગયા હતા। આજના વિડિયો લેક્ચરમાં આપણે નામ પરથી અણુસૂત્ર લખવાનું છે। એટલે સવર્ગ સંયોજનોના અથવા સંકીર્ણ સંયોજનોનું સૂત્ર નક્કી કરવું એ ટાઇટલ આપણે આપશું સવર્ગ સંયોજનોના અણુસૂત્ર नक्की कर सवर्ग संयोजनों अणुसूत्र नक्की करवानी कीधुं એટલે કે અણુસૂત્ર લખવા એમ તો નક્કી કરવા શબ્દ કરતા તો લખવા જે છે શબ્દ બહુ અગત્યનો રહેશે। નક્કી તો ખબર જ હોય પણ લખવું કેવી રીતે એ અગત્યની બાબત। તો જ્યારે અણુસૂત્ર લખીએ ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ધન આયનને પ્રથમ પહેલા અને પછી ऋण आयन दर्शाव ए सवर्ग वर्तुळ कोई पण तमारुं सवर्ग वर्तुळ पॉजिटिव चार्ज हो तो पहला पॉजिटिव नेगेटिव हो तो नेगेटिव जे कोई पण चार्ज होय पॉजिटिवली चार्ज એટલે જ્યારે કોઈ તટસ્થ અણુ તમે દર્શાવતા હોય સવર્ગ વર્તુળ સંયોજનનું ત્યારે તટસ્થ સવર્ગ સંયોજન દર્શાવતી વખતે ધન આયનને હંમેશા પહેલા દર્શાવો ત્યાર પછી ઋણ આયનને દર્શાવો। હવે વાત કરીએ સવર્ગ વર્તુળની અંદરની વાત કરીએ છીએ। જ્યારે સવર્ગ વર્તુળની અંદર આપણે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર જ્યારે લખીએ છીએ ત્યારે કેવી રીતે લખવાનું તો કે બે મધ્યસ્થ धातु आयन साथे जोड़ायेला लिगेंड ने तेना अंग्रेजी मूळाक्षर ने आधारे लिगेंड साथे दर्शावा। अंग्रेजी मूळाक्षर प्रमाणे तमने नाम आपेलुं होय तो तमे ज्यारे एने लखो छो त्यारे तमे एने दर्शावो छो ब्रेकेटनी अंदर त्यारे अंग्रेजी मूळाक्षर प्रमाणे ज अंग्रेजी मूळाक्षरमां जे पहेला आवतो एने पहेला दर्शाववानो पछी आवतो पछी ते समयनो वीजभार के पछी एनो सवर्ग अथवा तो केटला इलेक्ट्रोनिकमां डोनेट करे छे एने ध्यानमां नथी लेवानुं। मात्र ने मात्र तमारे ए समयना अंग्रेजी मूळाक्षरने ज ध्यानमां लेवानुं छे दीकरा के अंग्रेजी मूळाक्षर जे छे एने दर्शावो छे અને એને આધારે છે એને દર્શાવવાનું છે। મધ્યસ્થ પરમાણુ સાથે લિગેન્ડને દર્શાવતી વખતે વચ્ચે જગ્યા મૂકવામાં આવતી वच्चे स्पेस नहीं मूकवानो कोई बे लिगेंड वच्चे कोई जग्या नहीं मूकवानी सवर्ग वर्तुळ अने प्रत्यायन एनी वच्चे पण जग्या मूकवानी नहीं। आ याद राखवानो। त्रीजो मुद्दो चौथो मुद्दो सवर्ग वर्तुळ अने प्रत्यायन वच्चे कोई जग्या दर्शावी बराबर। आ बेसिक रूल्स है। हवे एक एक्जाम्पल साथे आपणे समझीए कि सोडियम हेक्सानाइट्रेटो एंड कोबाल्टनी ऑक्सिडेशन अवस्था तमने एमां आपेली ज हशे बराबर। सोडियम हेक्सानाइट्रो कोबाल्टेट 3 ऑक्सिडेशन स्टेट तमने आपेलुं 3 बराबर। चलो हवे आनुं तमारे
ફોર્મ્યુલા બનાવવાનું છે. તો પહેલાં જોવાનું શું છે, સંવર્ગ વર્તુળ તમારો પોઝિટિવલી ચાર્જ છે કે નેગેટિવલી ચાર્જ. તો એમ બેઝિકલી ખબર ક્યાંથી પડશે, તો કે પહેલાં અહીંયા ધન આયન આપ્યો છે એટલે આ તમારો પોઝિટિવલી ચાર્જ આયન હશે. પ્રતિ આયન તમારો પોઝિટિવ ચાર્જ છે, સંવર્ગ વર્તુળ નેગેટિવ ચાર્જ. અને બીજી ખબર ક્યાંથી પડશે તમને, અહીંયા એટ પ્રત્યય છે. એટ પ્રત્યય હંમેશા સંવર્ગ વર્તુળમાં સંક્રાંતિ ધાતુ જ્યારે નેગેટિવલી ચાર્જ હોય ત્યારે લગાડીએ છીએ. એટલે પોઝિટિવલી ચાર્જ તમારો કોણ થશે બેટા, અહીંયા સોડિયમ +1 બનવાનો છે. હા, સંવર્ગ વર્તુળની વાત કરીએ તો કોણ છે સંવર્ગ વર્તુળની અંદર, કોબાલ્ટ CO અને હેક્ઝા નાઇટ્રેટો એટલે એક જ છે NO2 610. પણ અહીંયા ચાર્જ દર્શાવવો જરૂરી છે. શા માટે એની આપણે હમણાં વાત કરશું. અહીંયા હવે જુઓ કે કોબાલ્ટ તમારો +3 હોય, જો આની બેટા કોબાલ્ટની +3 ઓક્સિડેશન અવસ્થા, NO2 હંમેશા -1, કેવો હોય -1, એવા કેટલા છે 6, તો -6, તો -3, એટલે આની સંખ્યા કેટલી આવે, વીજભાર કેટલો આવશે -3. ઓવરઓલ ચાર્જ અહીંયા પ્રભાવ ક્ષેત્રનો કેટલો થશે, -3 થશે. હવે આ સોડિયમ +1 છે અને આ -3 છે, એટલે આવું અણુસૂત્ર કંઈક થવું છે. A+1 છે, B-3 છે બેટા, બંનેને જોડો તો અણુસૂત્ર શું થાય તમારું, A3B. તો આનું અણુસૂત્ર શું થવાનું છે, Na3CO NO2 6. આ આનું અણુસૂત્ર થયું. આ સંખ્યા છે દીકરા, સંખ્યા તમને ખબર પડવી જોઈએ કે અહીંયા સંવર્ગ પ્રભાવ ક્ષેત્રની સંખ્યા 1 થશે અને પ્રત્યાયનની સંખ્યા 3 થશે. એ ખબર કેવી રીતે પડશે, તો એ મેં તમને કીધું એ પ્રમાણે કે તમને અહીંયા કાઉન્ટર આયન તમારો પ્રત્યાયન છે એનો વીજભાર ખબર છે તમને +1 છે, અને જે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે એનો વીજભાર જો ખબર પડી જાય તો કેટલા પ્રત્યાયનોની તમારે જરૂર પડશે એનો તમને અંદાજો આવી જાય. તો આ નામ પરથી અણુસૂત્ર લખવાની રીત કરી. પ્રેક્ટિસ આપણે કરશું, હજી આના થોડાક એક્ઝામ્પલ વિશે જોશું એટલે વધારે તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. બરાબર, ચાલો સ્ક્રીન પર જે દેખાય છે દીકરા એનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે થોડાક એક્ઝામ્પલ સાથે વાત કરવાની રહેશે. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. નિયમ જોયા તે પ્રમાણે નામ પરથી અણુસૂત્ર કેમ બનાવે એના થોડાક એક્ઝામ્પલ જે છે, 7 એક્ઝામ્પલ, એની પ્રેક્ટિસ કરીએ એટલે તમારો સંપૂર્ણ કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થશે. પહેલું એક્ઝામ્પલ લખ્યું છે સોડિયમ પેન્ટાસાયનો નાઇટ્રોસિલ ફેરેટ. અણુસૂત્ર આપ્યું એટલે પહેલી વસ્તુ શું આપણે જોશું કે પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ કોણ છે. સોડિયમ પહેલાં આપ્યું છે એટલે Na+1 પોઝિટિવ ચાર્જ થશે બેટા. નેગેટિવલી ચાર્જ તમારો સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર થવાનો છે. કોણ છે આયન, ફેરેટ એટલે Fe. પેન્ટાસાયનો નાઇટ્રોસિલ, સાઇનો એટલે C, નાઇટ્રોસિલ N, પહેલાં કોણ આવશે સાઇનોનો C, એટલે શું લખશું CN5. પેન્ટાસાયનો નાઇટ્રોસિલ એટલે NO તટસ્થ છે. નાઇટ્રોસોનિયમ હોત તો NO+1 ગણત બેટા. નાઇટ્રોસિલ એટલે કેવું થશે, તટસ્થ. અહીંયા આપણે ચાર્જ ડિસાઇડ કરવાનો છે, તો ડિસાઇડ કેવી રીતે થશે આપણે, Fe કેટલો થશે બેટા, તો કે Fe તમને આપ્યો સર +3, સાઇનાઇડનો કેટલો -1, એવા કેટલા છે 5, 3 - 5 બરાબર કેટલા થશે -2. તો ચાર્જ અહીંયા શું હશે તમારો -2. આ +1 છે, આ -2 છે, કેટલા મોલેક્યુલ્સ જોશે 2, એટલે શું થશે Na2 Fe CN5NO. આ તમારો આન્સર આવ્યો, Na2 Fe CN5NO. બરાબર, ચાલ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વાત કરીએ. હવે અહીંયા તમારો પ્રત્યાયન છે નેગેટિવલી ચાર્જ છે અને સંવર્ગ વર્તુળ પોઝિટિવલી ચાર્જ છે. રુથેનિયમ એટલે કોણ થશે Ru. પેન્ટાએમાઇન ડાયનાઇટ્રોજન, ડાયનાઇટ્રોજન એટલે N2. એમાઇનનો એ પહેલાં આવતો હશે એટલે શું લખશું આપણે NH3 5. ડાયનાઇટ્રોજન એટલે ખાલી N2. આ પોઝિટિવલી ચાર્જ થઈ ગયો. ક્લોરાઇડનો Cl -1 થશે. બરાબર, ચાલો હવે જુઓ જી આમાં અહીંયા ચાર્જ કેટલો આવશે તમારે એ જોવાનો છે. રુથેનિયમની ઓક્સિડેશન સ્ટેટ આપી તમને +2, એમાઇન હોય છે 0, N2 પણ હોય છે 0, તો કેટલા આવ્યા +2, તો અહીંયા કેટલો ચાર્જ આવશે તમારો +2. તો અણુસૂત્ર શું બનશે તમારું Ru NH3 5 N2 Cl2. ક્લિયર છે દરેકને? હવે અહીંયા તમને ભૌમિતિક સમઘટક દર્શાવી દીધું છે બેટા ડાય, સો ટ્રાન્સ, ડાયમાઇન, ડાયક્લોરિડો, પ્લેટિનિયમ, એટલે પ્લેટિનિયમ તમારો સેન્ટરમાં છે. ટ્રાન્સ સમઘટક છે એટલે બંને એમાઇન અથવા તો બંને ક્લોરિડ જે સમાન હોય એને ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂકવાના છે. અહીંયા બંને સમાન જ છે એટલે એક તરફ Cl મૂકો, Cl NH3 NH3 ત્યાં. બરાબર, હવે ધારો કે અહીંયા ડાયએમાઇન
ક્લોરિડો બ્રોમિડો પ્લેટિનિયમ હોય તો ટ્રાન્સ કોને ધ્યાનમાં રાખીને આપણે કરીએ તો કે જે ડાય 2 વાર હતા એમાં બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલા માટે અહીંયા થશે. તટસ્થ છે, કોઈ કાઉન્ટર આયન તમારો દર્શાવેલો નથી એટલે કોઈ જરૂરિયાત નથી. પાછળ આયન પણ નથી અને આમે સંયોજકતા સંતોષાઈ જાય છે. એમોનિયા 0 -1 -1 +2 0. ટેટ્રાક્લોરિડો 1,2 ઇથેન ડાયમાઇન. જો 1,2 ઇથેન ડાયમાઇન અથવા ઇથિલિન ડાયમાઇન EN બે સરખું જ છે. પ્લેટિનિયમ એટલે સેન્ટર આયન જે છે તમારો કોણ થવાનો છે કાઉન્ટર અંદર પ્લેટિનિયમ. કોણ છે જો બેટા ટેટ્રાક્લોરિડોનો C અને ઇથેન 1,2 ડાયમાઇનનો E. પહેલાં કોણ આવી જાય C એટલે શું લખશું Cl2En. ઇથેન 1,2 ડાયમાઇન એક જ વાર છે, અહીંયા નથી 20-30 નથી લખ્યું એટલે ઇટ મીન્સ કે એક જ વાર થાય છે. રેડી? ટેટ્રા છે સોરી એટલે 4 આવશે ને, ટેટ્રા છે 4. નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ. હેક્ઝાએમાઇન કોબાલ્ટ ડાયમાઇન ટેટ્રાક્લોરિડો ક્રોમેટો. બરાબર, હેક્ઝાએમાઇન કોબાલ્ટ ડાયમાઇન ટેટ્રાક્લોરિડો ક્રોમેટો. ક્રોમેટ લખ્યું છે ઇટ મીન્સ કે નેગેટિવલી ચાર્જ હોવો જોઈએ. હવે જુઓ અહીંયા બે તમારા ટેટ્રાએમાઇન કોબાલ્ટ ડાયમાઇન ટેટ્રાક્લોરિડો ક્રોમેટ. ઇટ મીન્સ કે આ એક્ઝામ્પલ કયા ટાઈપનું છે? કાલે આપણે જોયું હતું કે જેમાં સવર્ગ વર્તુળ જે છે એ સવર્ગ વર્તુળ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ બંને હોય. આ પહેલું સવર્ગ વર્તુળ છે એ પોઝિટિવલી ચાર્જ, બીજું સવર્ગ વર્તુળ છે એ નેગેટિવલી ચાર્જ. હેક્ઝાએમાઇન કોબાલ્ટ દીકરા એટલે શું થશે CONH3 6. એમાઇનની સંયોજકતા 0 હોય, કોબાલ્ટ અહીંયા +3 ઓક્સિડેશન સ્ટેટમાં. ડાયમાઇન ડાયક્લોરિડો ક્રોમેટ બેટા ક્રોમિયમ થશે. ડાયમાઇન એમાઇન કેટલી વાર છે 2 NH3 2 ટાઈમ્સ. ટેટ્રાક્લોરિડો એટલે Cl4 બ્રેકેટ ઓવર. વીજભાર કેટલું આવશે ખબર કેવી રીતે પડશે તો કે ક્રોમિયમની ઓક્સિડેશન સ્ટેટ છે આમાં 3, NH3 0, ક્લોરિન -1 એવા કેટલા છે -4 -1 એટલે આવશે -1. હવે જો આ +3 છે દીકરા અને આ -1 છે, કેટલી સંખ્યા જોશે આની 3. તો વોટ ઇઝ યોર ફોર્મ્યુલા? CONH3 6 Cr NH3 2 ટાઈમ Cl4 3. આનું અણસૂત્ર બની છે ને સરળ એકદમ. ચાલો તો હું આશા રાખું છું કે આ બંને એક્ઝામ્પલ 6થું અને 7મું છે તમને તમારી જાતે આવડશે. બરાબર, ચાલો સેલ્ફ પ્રેક્ટિસ કરો. વિડીયો છે અહીંયા પોઝ કરો ને એકવાર ટ્રાય કરો અને જાતે સોલ્વ આઉટ કરવાની. ચાલો ફટાફટ બેટા, હું ત્યાં પાણી પી લઉં. ફટાફટ આ રીતે જે કર્યું એ રીતે કરવાનું છે. ચાલો ચેક કરીએ આપણે હવે. ટેટ્રા એક્વા ડાયબ્રોમિડો ક્રોમિયમ ક્લોરાઇડ એટલે ક્લોરાઇડ તમારો પ્રત્યાયન છે. સવર્ગ વર્તુળ છે Cr ક્રોમિયમ. ટેટ્રા એક્વાનો A ને બ્રોમિડોનો B. પહેલાં એક્વા આવી જાય એટલે H2O 4 ટાઈમ્સ ડાયબ્રોમિડો Br2 Cl-1 થશે. આનો ચાર્જ કેટલો થશે તો કે ક્રોમિયમ આપ્યો છે તમને અહીંયા +3, પાણી છે તટસ્થ, બ્રોમિન છે -2, 3 -2 એટલે +1 એટલે આ +1 -1 બે સરખા એટલે આવશે ખાલી Cl. સરળ. ચાલો પેન્ટાક્લોરિડો એઝિડો ઓસ્મિટેટાઇન ઓસ્મિયમ OF પેન્ટાક્લોરિડો Cl5 એઝિડો બેટા એઝિડો એટલે શું આવશે તો કે માત્ર ને માત્ર N. બરાબર, N-3 અને આપણે શું કહીએ છીએ એઝિડો જે છે N3 - 1 એઝાઇડ સમૂહ N3 - 1 બરાબર. N3 ચાર્જ છે અહીંયા +4 એટલે અહીંયા આવશે -1. કેવી રીતે? ઓસ્મિયમ આપ્યો છે તમને અહીંયા Vi એટલે 6, ક્લોરિન આવશે 5, N3 આવશે તમારો N3 - 1 આ -5 -1 6 - 6 એટલે 0 તટસ્થ કોઈ ચાર્જ નહીં આવે. રેડી? તો આ તમારા એક્ઝામ્પલ કેટલાક જે તમને નામ પરથી અણુસૂત્ર બનાવવાના કે તમારી પાસે વર્કશીટ છે, તમારી પાસે મટીરિયલ્સ છે, એમાં થોડીક પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ તમને આપેલા છે, એની સોલ્વ આઉટ કરો એને જુઓ
એટલે જે છે તમારા સંપૂર્ણ કોન્સેપ્ટ નામકરણને લઈને જેટલો પણ કોન્સેપ્ટ છે દીકરા બધો અહીંયા તમારો પૂરો થાય. હવે નેક્સ્ટ છે આપણે જે આગળ વાત કરવાની છે સૌથી અગત્યનો JEE નીટની દ્રષ્ટિએ સૌથી અગત્યના ટોપિક ઉપર વાત કરવાની છે એ છે EAN રૂલ્સ, ઇફેક્ટિવ એટોમિક નંબર રૂલ્સ. EAN રૂલ્સની આપણે વાત કરવાની છે. એની આપણે વાત કરીએ એની પહેલાં ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વાત કરીએ જે JEE નીટ માટેનો અગત્યનો છે. ટેક્સ્ટ બુકમાં નથી આપેલો દીકરા, બરાબર? ટેક્સ્ટ બુકમાં એ ટોપિક તમને આપેલો નથી, પણ આપણે એ જી નીટની દ્રષ્ટિએ સમજવાનો છે. અને એ ટોપિકનું નામ શું થશે તો કે EAN, ઇફેક્ટિવ એટોમિક નંબર. EAN રૂલ્સ, EAN નિયમ. સિજ્વિક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ બની. બેટા આ પહેલી એવી થિયરી છે કે જેણે સંકીર્ણ સંયોજનોની સ્થાયીતા વિશે ડિસ્કશન કરી. EAN રૂલ્સ, EAN થિયરી એ પહેલી એવી થિયરી છે કે જેને સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનોની સ્ટેબિલિટી માટેની વાત કરી હતી. વર્નરના સિદ્ધાંતની પહેલાં પણ આ થિયરી હતી કે જેણે સવર્ગ સંયોજનો શા માટે સ્ટેબલ હોય છે એની વાત કરી હતી, બરાબર? સવર્ગ સંયોજનો મુખ્ય મોટાભાગે ડી વિભાગના તત્વો જે છે એ ડી વિભાગના તત્વો બનાવે છે, જેને ટ્રાન્ઝિશન એલિમેન્ટ ડી વિભાગના તત્વો સવર્ગ સંયોજનો બનાવે. મોટાભાગે પ્રથમ સંક્રાંતિ શ્રેણી તમે જેટલા પણ એક્ઝામ્પલ જોયા છે મોટાભાગે બધા પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે એને ફોલોઅપ કરે. શરૂઆત કરીએ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરસ, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક. અહીંયા ઝિંક છે 30 આગળ પૂરો થાય છે, સ્ટાર્ટ થાય છે અહીંયા 21થી. હવે તમે જો આ જ શ્રેણીમાં તમે આગળ દીકરા જાઓ એટલે છેલ્લે તમારો અહીંયા કોણ આવે છે? ક્રિપ્ટોન, જે 36 નંબર ઉપર છે. 36 નંબર પર જે વન ઓફ ધ મોસ્ટ સ્ટેબલ એલિમેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. નિષ્ક્રિય વાયુ છે કે જે સ્થાયી છે. તો EAN રૂલ્સ આપણને એવું શીખવાડે છે બેટા કે કોઈ પણ ટ્રાન્ઝિશન એલિમેન્ટ જે છે એ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકશે. આ દરેક એલિમેન્ટ જે છે એ દરેક એલિમેન્ટ નિષ્ક્રિય વાયુ જેવી રચના એટલે કે નંબર 36 સુધી પહોંચવાની વાત કરીએ. લેટેસ્ટ ટેક સમ એક્ઝામ્પલ કે Fe વાત કરીએ દીકરા કે Feનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 26. ઇટ મીન્સ કે એની પાસે 26 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 26. એટલે એને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી એટલે કે ક્રિપ્ટોન જેવું જો થવું હોય એટલે કે 26 થી 36 સુધી જવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે દીકરા? 10 ઇલેક્ટ્રોનની જરૂર પડે. કેટલા? 10 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 10 ઇલેક્ટ્રોનની જરૂર પડે. ઇટ મીન્સ કે કેટલા લિગેન્ડ એની સાથે જોડાઈ શકે. એક દંતીય લિગેન્ડની જો વાત કરીએ 10 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો એક દંતીય લિગેન્ડ એ 1 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે. 1 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે. દાખલા તરીકે એમાઇન NH3 છે આપણો એક દંતીય છે, 1 ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે. એટલે કે એક એમોનિયા દ્વારા 2 ઇલેક્ટ્રોન આવે છે. તો 10 ઇલેક્ટ્રોન માટે કેટલા એમોનિયા જોઈએ બેટા? 5 એમોનિયાની જરૂર પડે. તો Fe સાથે માત્ર Fe તટસ્થ છે તો Fe સાથે કેટલા એમોનિયા જોડાઈ શકે? તો કે Fe NH3 5 જોડાઈને સંકીર્ણ બનાવી શકે જે સ્થાયી છે. જે કેવો છે? સ્થાયી. પણ તમને ધારો કે બેટા એવું એક્ઝામ્પલ આપ્યું હોય કે સપોઝ કે Fe+2 કીધો છે. Fe+2 એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે Fe+2 એટલે એની પાસે નંબર ઓફ ઇલેક્ટ્રોન હશે 24. કેટલા હશે? 26 હતા, 2 જતા રહ્યા, 24 છે. તો હવે 24 થી એને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી હોય. ઇટ મીન્સ કે 36 સુધી જો પહોંચવું તો બેટા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? એમાં 12 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 12 ઇલેક્ટ્રોનની જો બેટા જરૂર પડતી હોય તો કેટલા લિગેન્ડ જોડાઈ શકે? તો કે 6 લિગેન્ડ જોડાઈ શકે. એટલે સપોઝ કે અહીંયા એમોનિયા જોડાય છે તો Fe+2 માં કેટલા ઇલેક્ટ્રોન લિગેન્ડ જોડાઈ શકે? 6. તો Fe NH3
6+2 ધીસ ઇઝ ધ સ્ટેબલ સ્થાયી સંકીર્ણ છે. એટલે તમને ENN રૂલ્સ જે છે ENN રૂલ્સના આધારે પણ એવું પૂછે કે નીચેનામાંથી કયો સવર્ગ સંયોજન સ્થાયી છે. સવર્ગ સંયોજનોની સ્ટેબિલિટી પુરવાર કરવા માટે EN રૂલ્સનું નિર્માણ થયું હતું. પહેલી વસ્તુ કે EN રૂલ્સ શું કહેવા માંગ્યા છે એ હું તમને સમજાવું છું. એને કહેવાય એનો ઇફેક્ટિવ એટોમિક નંબર. નિષ્ક્રિય વાયુ, નજીકના નિષ્ક્રિય વાયુ અહીંયા Fe માટે છે, અથવા તમે એવું કહો બેટા કે FeNH3 6+2નો ઇફેક્ટિવ એટોમિક નંબર કેટલો થાય? ઇફેક્ટિવ એટોમિક નંબર કેટલો થાય? તો જુઓ જી, Fe+2 એટલે પોતાના કેટલા હતા? 24 ઇલેક્ટ્રોન બેટા Fe+2માં. અને લિગેન્ડ પાસેથી કેટલા એવા? 12. 24 + 12. વોટ ઇઝ યોર આન્સર? ધેટ ઇઝ 36. તો 36 ઇઝ અ ઇફેક્ટિવ એટોમિક નંબર ફોર ધીસ કોમ્પ્લેક્સ. FeNH3 5 આનો ઇફેક્ટિવ એટોમિક નંબર જણાવો બેટા, એવું કીધું છે. તો Fe છે 26 છે, +10 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે લિગેન્ડ દ્વારા, તો ટોટલ ઇલેક્ટ્રોન 36. ધેન વોટ ઇઝ ધ ઇફેક્ટિવ નંબર ઓફ FeNH3 5 ઇઝ 36. ઇટ મીન્સ કે દરેક સંક્રાંતિ તત્વો છે એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, નંબર ઓફ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને એક્સેપ્ટ કરીને સ્ટેબિલિટી પ્રાપ્ત કરશે, એ એનો ઇફેક્ટિવ એટોમિક નંબર પણ કહેવાય. ઇફેક્ટિવ એટોમિક નંબર છે એ સ્થાયીતા પ્રદાન કરે છે અથવા નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તમને જણાવે. એઝ પર એક્ઝામ્પલ, ચાલો જો NiCOX એક્સની સંખ્યા શોધવા પૂછ્યું છે. NiCOX નિકલનો પરમાણુ ક્રમાંક કેટલો થાય બેટા? 27 થાય. સોરી 28. કાર્બોનિલ કેવો છે? તો કે એકદંતીય છે. કેવો છે? એકદંતીય. તો 28 થી 36 સુધી જવું છે દીકરા. નજીકનો નિષ્ક્રિય હોય કોણ થશે? ક્રિપ્ટોન. 28 થી 36 સુધી જવું છે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે એને? તો કે સ્વાભાવિક છે સર, 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. કાર્બોનિલ એકદંતીય છે, કેટલા લિગેન્ડ જોઈએ? તો કે સર 4 લિગેન્ડ જોઈએ. તો એક્સની વેલ્યુ કેટલી છે મારી? 4. NiCO. આ સ્ટેબલ છે, સ્થાયી. તો આ પહેલી એવી થિયરી હતી કે જે સવર્ગ સંયોજનોની સ્ટેબિલિટી પુરવાર કરતું હતું, એની સ્થાયીતા પુરવાર કરતું હતું. ઘણા એક્ઝામ્પલ દીકરા એવા છે કે જે આ થિયરીને ફોલોઅપ કરે છે, પણ ઘણા એક્ઝામ્પલ એવા છે જે પાછળથી એવી ખબર પડી છે કે જે આ થિયરીને ફોલોઅપ નથી કરતા છતાં પણ સ્ટેબલ છે. એ કોઈ બીજી થિયરીથી સમજશું આપણે. પણ અહીંયા આપણે જે શીખવાનું છે શું? તો કે ENN રૂલ્સ છે એ નંબર કેવી રીતે લખવાનો. ઇફેક્ટિવ અસરકારક પરમાણુ ક્રમાંક શબ્દ, ઇફેક્ટિવ એટોમિક નંબર. EN શું થશે બેટા? ઇફેક્ટિવ એટોમિક નંબર, અસરકારક પરમાણુ ક્રમાંક. એ શોધવાનો તમને પૂછે. મેં તમને કીધું NiCO4, વોટ ઇઝ ધ ઇફેક્ટિવ નંબર ઓફ ધીસ? ધેટ ઇઝ 36. ક્લિયર છે? તો આ ટાઈપના થોડાક એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ એટલે તમને ઇફેક્ટિવ એટોમિક નંબર કેવી રીતે શોધવો એનું એક હું ફોર્મ્યુલા તમને જણાવું છું. અથવા તો ફોર્મ્યુલા વગર પણ તમે જો આ કરી શકતા તો વેરી ઇઝી છે, તમને આવડવું જોઈએ. એટલે આપણે ઘણા એક્ઝામ્પલ જે છે એવા જોશું કે જેમાં ઇફેક્ટિવ એટોમિક નંબરનું પાલન થતું હોય, ને ઘણા એક્ઝામ્પલ એવા જોશું કે જેમાં પાલન થતું નથી. બરાબર? ચાલો, સ્ક્રીન પર જે દેખાય છે સ્ક્રીનશોટ લઈ લો ને તમારી ભાષામાં લખો, કારણ આ બોર્ડની પરીક્ષામાં નથી. આ થિયરી જે છે એ થિયરી માત્ર ને માત્ર છે એ GNET માટે છે. એટલે આને તારી ભાષામાં લખો જે તમને સમજાવી. બરાબર? ચાલો ફટાફટ લખો. ઇફેક્ટિવ એટોમિક નંબર વિશે આપણે વાત કરીએ કે કોઈ પણ કમ્પાઉન્ડ તમને જે આપેલો હોય એનો ઇફેક્ટિવ એટોમિક નંબર કેવી રીતે શોધવો. તો EN રૂલ્સ નક્કી કરવા માટે EN નંબર Z - X + Y, જ્યાં Z બરાબર શું થશે? તો કે મધ્યસ્થ પરમાણુનો પરમાણુ ક્રમાંક, એટલે જે તમારી સંક્રાંતિ ધાતુ છે એનો પરમાણુ ક્રમાંક. X એટલે એની ઓક્સિડેશન અવસ્થા, અને Y એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન વિચ ઇઝ ડોનેટ બાય લિગેન્ડ, લિગેન્ડ દ્વારા દાન થયેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, ચાલો હવે કોબાલ્ટ માટે આપણે EN મેળવવાનો છે. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે, ઇફેક્ટિવ એટોમિક નંબર ઇઝ ઇક્વલ ટુ કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો થાય બેટા? 27. ચાલો, ઓક્સિડેશન અવસ્થા એમોનિયા કેવો છે? તટસ્થ, એટલે 0. કોબાલ્ટ +3 થવાનું એટલે -3 થશે.
પ્લસ ડોનેટ થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. લિગેન્ડ એક કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરે? NH3 તમને ખબર છે કે એમોનિયા એક દંતીય છે અને એક દંતીય હોય એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે. એટલે ખરેખર કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરે કે બેટા ને 2. એવા કેટલા છે? 6 × 2 બરાબર. એટલે શું થશે? 27 - 3 + 6 × 2 = 12. 27 - 3 એટલે 24 + 12. 24 + 12 = 36. આનો ઇફેક્ટિવ એટોમિક નંબર આવે છે 36. જો નિષ્ક્રિય વાયુ જેવી રચના પાલન કરતો હોય તો ENN રૂલ્સનું પાલન કરે છે એવું કહેવાય. તમને ઘણીવાર એક્ઝામ્પલમાં એવું પણ પૂછાય કે નીચેનામાંથી કોણ ENN રૂલ્સનું પાલન કરતો નથી? તો નિષ્ક્રિય વાયુ જેવી રચના નંબર જેનો પ્રાપ્ત ન થાય, જેનો 35 આવ્યો હોત તો આ EN રૂલ્સનું પાલન કરતો નથી. 36 છે નિષ્ક્રિય વાયુ જેવી માટે પાલન કરે છે. ચલો PDCl4 આનો EN નંબર આપણે મેળવવાનો દીકરા. EN = એટોમિક નંબર તમને દરેક જગ્યાએ આપી દીધો છે. પેલેડિયમનો છે 46 બરાબર. હવે આની ઓક્સિડેશન સ્ટેટ આપણે મેળવવાની. જો પેલેડિયમ X, ક્લોરિનનો -4 = -2, X = -2 + 4 એટલે 2 થશે. તો શું થશે? -2 પ્લસ નંબર ઓફ ઇલેક્ટ્રોન વિચ ઇઝ ડોનેટેડ બાય લિગેન્ડ. ક્લોરિન એક દંતીય છે, 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે. એવા કેટલા છે? 4. 4 × 2 = 8. 46 - 2 એટલે કેટલા થાય બેટા? 44 + 8 બરાબર. 44 + 8. 8 ને 4 12 બગડો, વધી આવી 1. 8 ને 4 12. 12 ને 1 13. સોરી, ગુણાકાર ક્યાં ગયો? 44 + 8 એટલે 52. તો આનો ઇફેક્ટિવ એટોમિક નંબર કેટલો આવે છે? 52 આવે છે. તો તમારે આ જોવાનું કે ભાઈ નિષ્ક્રિય વાયુ જેવી રચનાનું પાલન કરે છે કે નથી કરતો. તમને નિષ્ક્રિય વાયુ માટે પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ બરાબર. હિલિયમ છે, હિલિયમથી શરૂઆત થાય 2, 8, 18, 18 × 2 = 36. અહીંથી અહીંયા આવો એટલે કેટલા ઉમેરો પડે? 8. અહીંયા સોરી 8થી અહીંયા તમે આવો, અહીંયા આવશે 10. સોરી, આ 8 ઉમેરવા પડ્યા, 18 આવો એટલે ફરી પાછા 8 ઉમેરવા પડ્યા, અહીંયા આવો એટલે 18 ઉમેરવા પડશે, ફરી પાછા 18 ઉમેરો બરાબર. 18 4 54. હજી ફરી પાછા નીચે આવો એટલે 32 ઉમેરવા પડે. 32 ઉમેરો, 4 ને 2 6, 5 ને 3 8, 86 આવું. આ નંબર આવે તો ENનું પાલન કરે છે. કેટલા આવે છે અહીંયા? 54. આ કેટલા છે? 52. તો આ પાલન કરતો નથી. સ્ટેબલ છે પણ પાલન કરતો નથી બરાબર. છતાં સ્ટેબલ છે કેમ એ પછીની થિયરીમાં આવે છે. ચલો PTNH3 4 + 2 પ્લેટિનિયમ અને ઓક્સિડેશન સ્ટેટ આપી દીધો છે તમને. સોરી, પરમાણુ ક્રમાંક આપી દીધો છે Z78. ઇફેક્ટિવ એટોમિક નંબર શોધવાનો છે 78 - ઓક્સિડેશન સ્ટેટ કેટલી થશે? આની 2 જ થવાની છે. NH3 તો 0 છે. પ્લસ નંબર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટેડ બાય લિગેન્ડ. એક દંતીય 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે, 4 છે એટલે આવશે 8. 78માંથી 2 જાય તો 76 + 8. ખાધુરૂપ આપી દેજો. આવડશે આવી રીતે દરેકના શોધતા. હવે અહીંયા ખાસ ધ્યાન આપો. ઇથિલિન ડાયમંડ દ્વિદંતીય છે. ઇથિલિન ડાયમંડ કેટલા છે? દ્વિદંતીય છે બરાબર. 4 × 3 થવાના છે. નિકલનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે કેટલો આવશે? 28. ઓક્સિડેશન સ્ટેટ 2. ઇથિલિન ડાયમાઇન દ્વિદંતીય છે. દ્વિદંતીય એટલે ટોટલ એક પરમાણુ દ્વારા 4 ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. આવા કેટલા છે? 3. 4 તેરી ને 12. 28 - 2 26 + 12. સોલ્વ કરી નાખો. સેમ પિરિડિન છે એક દંતીય, ઇથિલિન ડાયમાઇન દ્વિદંતીય, એમાઇન એક દંતીય. સોલ્વ કરો સો જાતે. આ 2 એક્ઝામ્પલ થોડાક નવા છે, આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. એક્સ છે એ કેટલા થશે એ આપણે શોધવાનું. ચાલો જો મોલિબ્લેડમ છે એ મોલિબ્લેડમનો પરમાણુ ક્રમાંક છે 42 બરાબર. એટલે કે અહીંયા 36 થી 54ની વચ્ચે આવે તો ઇફેક્ટિવ એટોમિક નંબર એનો કેટલો થવાનો છે? અહીંયા 54 થવાનો છે તમારો. તો EAN બરાબર Z - X + Y થશે. ઇફેક્ટિવ એટોમિક નંબર પરમાણુ ક્રમાંક 42 છે, નજીકનો કોણ થવાનો છે? 54. એટલે ઇફેક્ટિવ નંબર થશે 54. Z પરમાણુ ક્રમાંક છે 42. ઓક્સિડેશન સ્ટેટ નહીં આવે કારણ કે કાર્બન તટસ્થ છે, અહીંયા કોઈ વીજભાર એટલે 0. પ્લસ Y
કાર્બોનિલ તમને ખબર છે કેવો છે કાર્બોનિલ, તો કે એક દંતીય છે. કેવો છે બેટા? એક દંતીય. કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરે? એવા 2. તે એવા કેટલા એટોમ છે? x. તો કેટલા થશે? 2x. ખ્યાલ આવી ગયો? હવે 2x ને કરતા બનાવો. 2x બરાબર 54 માઇનસ 42. સો x ઇઝ ઇક્વલ ટુ 42 થી 10 52, 52 ને 2 54 એટલે 12 થશે. 12/2 બરાબર 6. તો આનું સૂત્ર શું બનશે તમારું? MoCO6 છે ને સરળ. આ એક એક્ઝામ્પલ છે, થોડુંક વિશિષ્ટ છે, અગત્યનું છે, એટલે ધ્યાન આપો. IMP શા માટે IMP છે પહેલાં તમને સમજાવું કે અહીંયા કોબાલ્ટ છે એની 2 છે કોબાલ્ટ, એટલે અહીંયા કાર્બોનિલ જેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. સમજો, જો અહીંયા કાર્બોનિલ ડોનેટ કરતા હતા, 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરતા હતા, એ એક જ ધાતુને મળતા હતા. આ ડોનેટ તો 2 કરે છે બેટા, પણ કેટલી ધાતુને મળશે? 2 ને મળશે. કેટલી ધાતુને મળશે? 2 ને. ખબર પડે છે? ડોનેટ કેટલા કરવાના છે? 2 ડોનેટ કરવાના, પણ કેટલી ધાતુને મળવાના છે? અહીંયા 2 ધાતુને મળવાના છે. ઇફેક્ટિવ એટોમિક નંબર EAN ઇઝ ઇક્વલ ટુ Z માઇનસ એક્સ પ્લસ વાય. સમજો મારી વાતને. અહીંયા ઇફેક્ટિવ એટોમિક નંબર કેટલો આવશે કોબાલ્ટનો? તો કે નજીકનો છે 36 આવશે. 36. Z પરમાણુ ક્રમાંક કેટલો આવશે એનો? 27 આવશે. ફેંકો નિકુંજ 26 ને 27. માઇનસ એક્સ ઓક્સિડેશન સ્ટેટ આની કેટલી થવાની છે દીકરા? એ જુઓ અહીંયા ઓક્સિડેશન સ્ટેટ કાર્બોનિલ કેવી છે? 0. કોબાલ્ટ કેટલા છે? તો કે 2x ઇઝ ઇક્વલ ટુ -2 થાય ને. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 1 આવવાના છે તમારા. તો ઓક્સિડેશન સ્ટેટ આની તમારી કેટલી થવાની છે? 1. સોરી, સ્કીપ કરવાનું છે. તો આ વાત આપણે કરી ઇફેક્ટિવ એટોમિક નંબર્સ, અને આને લઈને પ્રશ્ન કેવી રીતે પૂછાય એ તમારી પાસે મટીરિયલ્સ પેમ્પલેટ્સ તમને આપેલું છે. એમાંથી એના એક્ઝામ્પલ છે દીકરા તમારે સોલ્વ કરવાના છે. મોટાભાગે તમને એવું પૂછાશે એક્ઝામ્પલ એક એવા પ્રકારના પૂછાઈ શકે કે નીચેનામાંથી કોણ EANનું પાલન કરે છે? નિષ્ક્રિય વાયુ જેવો નંબર પ્રાપ્ત થાય તો કરે છે, નથી થતું તો પાલન કરતો નથી. અથવા તો તમને પ્રશ્ન પૂછે નીચેનામાંથી કોણ EAN નિયમ મુજબ સ્ટેબલ છે? તો જે પાલન કરતું હશે બેટા કેવો હશે? સ્થાયી હશે. બરાબર. તો JEE નીટને લઈને આ પ્રકારના પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. તમારી પાસે પેમ્પલેટ છે, વર્કશીટ છે, એમાં તમને આના ક્વેશ્ચન આપેલા છે, MCQ આપેલા છે. એ બેટા સોલ્વ કરજો. આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. કાલે વન ઓફ ધ મોસ્ટ IMP ટોપિક જે ફ્રિકવન્ટલી પૂછાય છે, લગભગ 99.9% ટોપિક હોય જ છે JEE નીટમાં, એની આપણે કાલ વાત કરવાની છે. ત્યાં સુધી બાય.